પોરબંદર શહેરને હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણ મૈત્રી બનાવવાના ગ્રીન પોરબંદર સંસ્થા દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે। ત્યારે ફરી એકવાર 1000 વૃક્ષોના વાવેતર અભિયાનનો શુભારંભ કુછડી ગામ નજીક કરવામાં આવી રહ્યો છે। પોરબંદર નજીક કુછડી ગામ પાસે આવેલા મરીન ટાસ્ક ફોર્સના પટાંગણમાં ગ્રીન પોરબંદર અને સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત સહયોગથી આ વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પોરબંદર કલેક્ટર એસ.ડી. ધનાણી, રેડક્રોસ સોસાયટીના અધ્યક્ષ તથા ગ્રીન પોરબંદરના સંસ્થાપક રામદેવભાઈ મોઢવાડિયા અને કોર્ડિનેટર તથા મહાનગરપાલિકાના સભ્ય ધર્મેશભાઈ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ અભિયાન અંતર્ગત પોરબંદર શહેર અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે। આ વૃક્ષોનું વાવેતર માત્ર પર્યાવરણની જાળવણી નહીં, પરંતુ આવનારી પેઢીને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ મળી રહે તે દિશામાં પણ મહત્વપૂર્ણ પગલું છે। મરીનના સેક્ટરના જે અધિકારીઓ છે એ આસામ એન્ડ સહિતના અધિકારીઓની હાજરીની અંદર યોજાયો હતો અને આ પટાંગણની અંદર લગભગ 1000 જેટલા વૃક્ષો વાવી અને આ જે ઓફિસનું જે પટાંગણ છે એ વૃક્ષોથી આચ્છાદિત કરવાનો કાર્યક્રમ અમે અહીંયા બધાના સહયોગથી યોજ્યો છે। ગ્રીન પોરબંદરે ત્યારથી સંકલ્પ કર્યો છે કે પોરબંદરને હરિયાળું બનાવવાનો, પોરબંદરને લીલુંછમ બનાવવાનું। એની અંદર પોરબંદરના પ્રજાજનોનો, નાગરિકોનો અને દાતાઓનો ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે અને હું આનંદ સાથે કહું છું કે લગભગ અત્યારે 15000 જેટલા વૃક્ષો પોરબંદર શહેરની અંદર વવાય અને ગ્રો થઈ ચૂક્યા છે અને ભવિષ્યની અંદર આખા જિલ્લાની અંદર જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સદભાવના ટ્રસ્ટના સહયોગથી ગ્રીન પોરબંદર છે એ બધા પટાંગણો આ ટાઈપના પ્રકારના હોય, જ્યાં આ પ્રકારની જગ્યાઓ, ખુલ્લી જગ્યાઓ હોય ત્યાં વાવવાનો, વૃક્ષો વાવવાનું આયોજન કરેલું છે અને આવનારા દિવસોની અંદર આપણે બધા સાથે મળી અને પોરબંદર જિલ્લાને પર્યાવરણથી સુરક્ષિત બનાવીએ, વૃક્ષો વાવીએ અને અત્યારે જે ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા ઊભી થઈ છે એમાંથી છુટકારો મેળવવા માટે આપણે બધા સાથે મળી અને આ વૃક્ષોમાં સાથ અને સહકાર આપો। તેમ બધા 1500 રૂપિયા આપી તમારા કોઈ પણ જે ડિયર વન છે એનું આપ નામ લખાવી શકશો। કોઈની પુણ્યતિથિ હોય, કોઈની મેરેજ એનિવર્સરી હોય, કોઈનો જન્મદિવસ હોય, ત્યારે 1500 રૂપિયા આપી અને એક વૃક્ષો તમે વાવશો તો તમે 5 વનક્ષેત્ર 200 વર્ષ સુધી તમારા ચાલશે। અહીંયા કેટલા બધા પક્ષીઓ આવી અને એની જઠરાગ્નિ તૃપ્ત કરશે તો આ મોટું પુણ્યનું કામ છે। બધા સાથ અને સહકાર આપો પોરબંદરના પ્રજાજનો, એવી આપ સૌને ગ્રીન પોરબંદર વતી હૃદયપૂર્વક અપીલ કરું છું। પોરબંદર જિલ્લાના કુછડી ગામે મરીન સેક્ટર કમાન્ડરની કચેરીના પટાંગણમાં આજે મરીન કમાન્ડો અને તેમની સાથે ગ્રીન પોરબંદર, સદભાવના ટ્રસ્ટ વગેરે સંસ્થાના સહયોગથી અને પદાધિકારીની હાજરીમાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। ખૂબ જ સુંદર કાર્ય છે। પોરબંદર જિલ્લાને પર્યાવરણ અને જળ બંનેની ખૂબ જ જરૂરિયાત રહેલી છે। આ પ્રસંગે વધુને વધુ લોકો વૃક્ષો વાવતા થાય અને વૃક્ષો થકી પર્યાવરણનું અને આ પૃથ્વીનું જતન કરે એવી સૌને હું અપીલ કરું છું। ફરીથી મરીન કમાન્ડો, ગ્રીન પોરબંદર અને સદભાવના ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન। ગ્રીન પોરબંદર સંસ્થા દ્વારા શરૂ કરાયેલા આ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાઈને વૃક્ષારોપણ તથા વૃક્ષોના જતન માટે આગળ આવે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।